અહીંયા આ એક મંદિર જેવું સમાધિ સ્થળ છે. આ છે અંગ્રેજ મેક મરડાનું. હવે મેક મરડે શું કર્યો દેશ માટે કોણ જાણે, પણ આવડો બધો ખર્ચો અહીંયા કરી રાખ્યો છે. 2019-22ની યોજના અંતર્ગત અહીંયા કૂવો ઊંડો છે અને આ આપણે તળાવ ત્યાંથી આપણે વિડીયો જોઈએ તો એક કૂવો ત્યાં છે, એક સામે બીજો નિષ્ક્રિય છે. આ ચાલુ છે અને ત્યાં કૂવો છે પણ એમાં લાઈન છે એટલે એ ચાલુ છે. પાણી નથી એ હા ઇલ્યુઝન. અહીં સામે મંદિર જેવું દેખાય એ જ લાગે. કેટલા કિલોમીટર થઈ ગયા હશે? 8 મિનિટમાં પહોંચવાનું તો ઘણું હોય છે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. અત્યારે આપણે આવી ચૂક્યા છીએ વર્ણેશ્વર ધામ એટલે કે વેણુ. આપણે અહીંયા મંદિરના દર્શન કરશું અને અહીંયાથી આપણે નીકળી અને જવાનું છે મેડક બેટ. ટિંગ ટોંગ. રામ રામ. પરમાર વીર શ્રી વર્ણેશ્વર દાદાનું મંદિર. એ સામે ખાંભીઓ પાડ્યા છે અને યજ્ઞકુંડ અહીં છે. મંદિર તારું ઈશ્વર પાડું સુંદર સર્જન. શીખો છો પાછળ અહીંયા તળાવ છે. ત્યારે તળાવમાં પાણી નથી. ટીંગ ટાંગ ટીંગ. અહીંયા તળાવ છે પણ તળાવમાં બિલકુલ પાણી નથી. સામે ત્યાં કૂવો છે. ઓકે. વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવ્યો છું. હરપાન કરે હું વસંતની ફરિયાદ બનીને જીવ્યો છું. અહીંયા આ એક મંદિર જેવું સમાધિ સ્થળ છે. આ છે અંગ્રેજ મેક મરડાનું. હવે મેક મરડે શું કર્યો દેશ માટે કોણ જાણે, પણ આવડો બધો ખર્ચો અહીંયા કરી રાખ્યો છે. જુઓ તમે. બરાબર.
આટલી મોટી સમાધિ અંગ્રેજની બનાવેલી છે અહીંયા. ઓકે, મારો દીકરો આ છે અંગ્રેજ અધિકારી મેક મરડાની સમાધિ. અહીંયા પણ એક નાનું એવું મંદિર છે. શું છે અહીંયા? એ હાલે, કાંઈ વાંધો નહીં. અહીંયા વર્તમાનમાં વોટર સોર્સ જે છે, આ કૂવામાં લાઈન લાગેલી છે. અહીંયા લાઇટનું કનેક્શન છે ઓરડીમાં. પ્રોજેક્ટ સપોર્ટેડ બાય અજીમ પ્રેમજી, ફિલાન્ટ્રોફિક એપીપીઆઈ. શું છે? 2019-22ની યોજના અંતર્ગત અહીંયા કૂવો ઊંડો છે. અને આ આપણે તળાવ, ત્યાંથી આપણે વિડીયો જોયો તો એક કૂવો ત્યાં છે, એક સામે બીજો નિષ્ક્રિય છે. આ ચાલુ છે અને ત્યાં કૂવો છે, એ પણ એમાં લાઈન છે એટલે એ ચાલુ છે. તો આ છે વેણુ, એટલે કે વર્ણેશ્વર ધામ. ખૂબ જ નાનું પણ હરિયાળું. ગાયો પણ અહીં ઘણી બધી છે. સામે ગૌશાળા આપણે જોઈ. હવે આપણે જઈ રહ્યા છીએ મેઢક બેટ તરફ. રામ રામ. કેટલી ગાયું? ગાયું કેટલી અહીંયા? દાદાની ગાયું છે 500 બધું ગાયું હાર્યું. ચરો બરો મળી રહે? તમે ક્યાં ગામના? સુખપરના કે વેણુના? કેવા દેહાઈ? ભલે હાલો. અહીંયાથી મેડક જવા હે ને? હોરા ઠેઠ ઊંધી રસ્તો છે? ભલે ભલે. આપણે અત્યારે રણમાં છીએ અને અફાટ રણમાં જોરદાર ડામર રસ્તા જેવો રણ સુકાયેલ છે. રસ્તો સુપર બનેલો છે. અહીં રસ્તાની બાજુમાં ધજા પણ લાગેલી છે, એટલે આપણે ખોવાઈ જવાનો ભય પણ ઓછો રહે રણમાં. સૌપ્રથમ આપણે મરડક એટલે કે મેઢક બેટ જવાનું. થોડી વાર પછી આપણને થોડું દૂરથી દેખાશે પણ ખરું. પાણી નથી એ, હા ઇલ્યુઝન. અહીં સામે મંદિર જેવું દેખાય જ લાગે. કેટલા કિલોમીટર થઈ ગયા હશે? 8 મિનિટમાં પહોંચવાનું છે. તો ઘણું હોય.
હાલતી એના કરતાં ઓછી બતાવે કારણ ગૂગલમાં હે ગૂગલમાં અચ્છા આપણી ગાડી હાલેલી સાચું નહીં કાંઈ તો ખોટું છે. અહીંયા આપણી પાસે સ્થાનિક માણસોના નંબર છે ગમે એ તકલીફ હોય તો હામાં આવશે ટ્રેક્ટર લઈને માણસો ટેન્શન ના લો અમે વર્ણેશ્વર મેડક બેટ આવી ગયા છીએ અને આપણે મંદિર ચાલો હા પાણી ખેંચવા માટે અહીં મશીન લાગેલ છે લાઇટ ન હોય ત્યારે મશીનનો ઉપયોગ અહીંયા ઘંટી પણ એક લાગેલી છે અત્યારે આપણે અહીં મંદિરે દર્શન કરી લીધા છે અને સમગ્ર અહીં જે વ્યવસ્થા છે આપણે જોઈ અત્યારે અહીંથી આપણે નીકળશું અને આપણે હવે અહીંથી જશું વછરાજ બેટ અને સામત કાકાએ આપણને રસ્તા વિશે માહિતી આપી છે કે ચીલાને જરાક દોડાવજો નહીં તો ગાડી અડી જશે બાકી ડ્રાઈવર સાઈડ ઉતારતા નહીં ડાબી સાઈડ હલાવજો 3 રસ્તા છે રમેશ મહેતાની જેમ નાકની દાંડીએ જાશો તો વાંધો આવશે નહીં તો ધન્યવાદ સામતભાઈ અને પલાસવાના છે એમને આપણને નંબર આપ્યા છે બાય ચાન્સ જરૂર પડે તો આપણે એમનો સંપર્ક કરશું ધન્યવાદ ચોક્કસ